નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। સાંભરાઈ ગામમાં ગૌમાંસ પકડાવવાની ઘટનાને પગલે માંડવી સજ્જડ બંધ। મચ્છીપીઠ વિસ્તારમાં બંધને મિશ્ર પ્રતિસાદ, તો અમુક વિસ્તારોમાં સજ્જડ બંધ પડાયું હતું। માંડવી ગામ તથા સમગ્ર તાલુકામાં આજે સાંભરાઈ ગામના ગૌવંશ હત્યાના પગલે બંધ પાડવામાં આવેલ હતો। માંડવીમાં સંપૂર્ણ બંધ પાડવામાં આવેલ હતું, પરંતુ પોલીસ અધિક્ષકની વિનંતીને ધ્યાનમાં લઈ આજે અડધો દિવસ બંધ પાડવામાં આવેલ હતો। આ બંધના પગલે સમગ્ર માંડવી તાલુકાએ સજ્જડ બંધ પાડેલ હતું, પરંતુ માંડવીમાં મચ્છીપીઠ વિસ્તારમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળેલ હતો અને અમુક દુકાનો ખુલ્લી રહી હતી। તો બીજી તરફ મચ્છીપીઠ સિવાય સમગ્ર વિસ્તાર સજ્જડ બંધ પાડેલ હતું। આ બંધના પગલે સમગ્ર માંડવીમાં આજે સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। પોલીસ તંત્ર તથા ઉપરી અધિકારીઓ ખડે પગે હાજર રહેલ હતા। તો આ બંધના એલાનને સૌ ગૌપ્રેમી લોકોએ તથા અનેક સંગઠનોએ પણ સમર્થન આપેલ હતું। માંડવીમાં બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ માંડવીમાં હાજર રહ્યા હતા। તો બીજી તરફ સાંભરાઈ ગૌવંશ હત્યાનો બીજો આરોપી ઝડપાયો। માંડવી શહેરમાં સમગ્ર ગામ તથા તાલુકાના બંધના એલાનને પગલે પોલીસ કાફલો માંડવી તરફ દોડતો થયો હતો અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। ચુસ્ત બંદોબસ્ત માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ માંડવી પહોંચ્યા હતા। એસપી શ્રી તથા ડીવાયએસપીએ માંડવીમાં ધામા નાખેલ હતા અને સમગ્ર બનાવ ઉપર ચાંપતી નજર રાખેલ હતી તથા સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ખડે પગે રહ્યા હતા। આ વિસ્તારમાં કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો। જો કે કચ્છ કોમી એકતા માટે વિખ્યાત છે, તેવામાં થયેલ ગૌ હત્યાના બનાવોથી લોકોમાં રોષ પેદા ન થાય અને સંયમ જળવાય તથા શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે સતર્કતા દાખવી હતી। તો બીજી તરફ સાંભરાઈ ગામના ગૌવંશ હત્યાનો બીજો આરોપી પણ આજે પોલીસ પાંજરે પુરાયો છે। આમાં બનાવના 3 પૈકીના 2 આરોપીઓ પોલીસ પાંજરે પુરાયા છે। આ બંને આરોપીઓને પોલીસ ખાસ સુરક્ષા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે। સાંભરાઈ ગામના બનાવને વખોડવા માંડવી ગામે જીટી ગ્રાઉન્ડ ખાતે ધર્મસભા યોજાણી, જેમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા કરવા માંગ કરાઈ। માંડવી તાલુકાના સાંભરાઈ ગામમાં થયેલ ગૌવંશના બનાવના પગલે માંડવીના જીટી ગ્રાઉન્ડ ખાતે આજે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ હતું। આ ધર્મસભામાં વિવિધ ધર્મ સંપ્રદાયોના સંતો અને મહંતો ભેગા થયા હતા અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ હતો। આ બનાવના બધા આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી પાસાના કાયદા હેઠળ સખતમાં સખત સજા આપવા માટે માંગ કરવામાં આવેલ હતી। તો આવા બનાવના પગલે ગૌવંશ અંગે કડકમાં કડક કાયદા બનાવવા માટે માંગ કરવામાં આવેલ હતી। તો આવા બનાવને પગલે લોકોએ પણ ખોટી અફવાઓને ધ્યાને ન લઈ સંયમ રાખવો જોઈએ। બનાવ માટે તો ખાસ કરીને આ વખોડવાની જ વાત છે કે છાસવારે એટલે કે દર મહિને આવો એક પ્રોગ્રામ બને છે। આપણે હિન્દુસ્તાનની અંદર રહીને હિન્દુ લોકોની લાગણી દુભાતી હોય, આપણે 33 કરોડ દેવતાનો વાસ કહેતા હોઈએ, તો આપણે સંકટ થઈને ખાસ કરીને આ બનાવને વખોડવાની જરૂર છે। આ બંધ થવું જોઈએ। જો આપણી ગાયને જો એ લોકો અપનાવતા હોય ને એ ગાયનું જો આપણે અહીંયા દર મહિને એક વખત જો હત્યા થાય તો આનાથી ખરાબ દુષ્કૃત્ય કોઈ નથી। ખાસ કરીને સરકાર અને હવે જે આ જુવાળ જે દેખાય છે પબ્લિકનો, એમાં જો સરકાર નહીં જાગે અને જો એવો કાયદો, જો કાયમી કાયદો નહીં કાઢે, એવો કાયદો હોવો જોઈએ કે ગૌ હત્યા જો થઈ તો એને જેમ પૂજ્ય બાપુએ કીધું ને એવી ફાંસીની એવી અથવા એનાથી પણ જો વધારે કોઈ મિલકતો જપ્ત અથવા તો સામાજિક બહિષ્કાર કરીને જો એને સજા આપવામાં આવે ને અને જો ગૌ હત્યા બંધ થાય તો જ નહીંતર આનું પરિણામ કદાચ હવે વધુ ખરાબ આવી શકે। માંડવી તાલુકા મુસ્લિમ વિકાસ સમિતિનો પ્રમુખ છું, મુસ્તાકભાઈ મારું નામ છે। એ જે ગૌ હત્યાનો બનાવ બન્યો એને હું સખત શબ્દોમાં વખોડું છું અને તો હું એમ કહું છું કે ખરેખર કાયદો પણ નરેન્દ્ર મોદી સાહેબ બનાવ્યો છે એનો અમલ કરવો જોઈએ અને જે પકડાણા છે એના હાથ કાપી દેવા જોઈએ, એવી રીતે મારી માંગણી છે। અગાઉ પણ સાહેબ મેં ફોન પર જ્યાં બનાવ જામથળાવાળો બન્યો ત્યારે આપને માહિતી આપી હતી અને ફરી હું કહું છું કે ભાઈ આ જે થયા છે એને હાથ કાપી દેવા જોઈએ, મુસ્લિમ તરીકે મારો એવું કહ્યું છે। હું નારાયણ કરમણ ગઢવી કોળાએ, જે થયું એ બહુ ખોટું થયું છે અને એના માટે આપણા જે રાષ્ટ્રીય ધારાસભ્ય કે એની કોઈની પણ હાજરી નથી। ખરેખર એ લોકોને પણ આજે હાજર રહેવું જોઈએ, કારણ કે જ્યારે ચૂંટણી આવે છે હિન્દુનો નારો કરે છે તો આ સમયે શું કામ હાજર નથી રહેતા એ લોકો? આજના પ્રસંગે બધાને હાજર હિન્દુ એક થઈને આ કામ કરવાનું હતું, પણ કોઈ ધારાસભ્ય નથી આવ્યા અને એના કોઈ સભ્ય પણ નથી આવ્યા। આ પૃથ્વી ઉપર
પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ખાસ કરીને જોઈએ તો ગાય ઉપર વાત્સલ્ય ભાવ પ્રગટ કરવા માટેનો જ હતો. પછી રામ સ્વરૂપે આવ્યા હોય કે એ જ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે આવ્યા હોય. હું આજે આટલી જબરજસ્ત મોટી સભા એકત્રિત થઈ એનું એક જ કારણ કે આ ભારત રાષ્ટ્રમાં 1 કરોડ હિન્દુઓ જ્યારે ગાયને એક પૂજનીય માતા તરીકે માને છે તો દરેક ભારતીય આ ગાય પ્રત્યે માતૃભાવ પ્રગટ રાખે અને એને કોઈ હેરાન પરેશાન ન કરે, હત્યાની તો વાત જ નથી, પણ એને દુઃખી ન કરે, એટલા માટેની એક આજે ધર્મસભાનું આયોજન થયું. સલાયામાં કોમી એકતાને પલીતો ચાંપવાનો હીન પ્રયાસ કરાયો. સદભાગે પોલીસની સમય સૂચકતાથી અણબનાવ ટળ્યો. લોકોને સંયમ રાખવા અપીલ. માંડવી નજીક સલાયા ગામે કોમી એકતાને પલીતો ચાંપવાનો પ્રયત્ન થયો હતો. સાંભરાઈ ગામના ગૌવંશની કતલના આ બનાવને વખોડવા માટે આજે માંડવી શહેર તેમજ સમગ્ર તાલુકાએ બંધ પડાયો હતો. આ બંધને અનેક સંગઠનોએ પણ સમર્થન આપેલ હતું. જ્યારે સલાયા વિસ્તારમાં અમુક લોકો બંધ કરાવવા આવેલ તે વખતે 2 જૂથો સામસામે આવી જતા પોલીસની ચુસ્ત કામગીરીના કારણે કોઈ અણબનાવ બનેલ ન હતો. અલબત્ત એક જૂથની 2 બાઇકને આગ ચાંપી બાળી દેવામાં આવેલ હતી. આ સમગ્ર બનાવમાં કોઈ અફવાઓના કારણે અનેક લોકોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવેલ હતા અને કોમી એકતાને પલીતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. પોલીસ તંત્રની સમય સૂચકતાથી લોકો શાંત પડ્યા હતા અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવેલ હતી. તો આ અંગે જાણીએ શું છે લોકોના પ્રતિભાવો. જો અહીંયા મોટા સલાયામાં આવીને બાય મારું ને ગાલી આપ્યો ને આ બાયરીને મારી નાખ્યો ને આ લોકો બધાને ગાડીઓ આપે છે, નાના નાના બચ્ચાને સ્કૂલમાં માર્યો છે. આ પછી શું કે હથિયાર સાથે આવેલા પોલીસ એને સાથે હતી પણ પોલીસ એને કઈ કરી નહીં. ને બીજો કે રેલી નો ટાઈમ હતો 8 થી 12 પાછળ આવેલા. સલાયાની અંદર શું કામ આવ્યા? સલાયાની તો રેલી છે નહીં, માંડવીની છે. સલાયા અને માંડવી અલગ છે, એટલે એને પરમિશન પોલીસ આપી એટલે અંદર આવી ગયા. પોલીસ ભેગી હતી એટલે આવી ગયા અંદર. LS Art Gallery. We paint your dreams. અમે વિવિધ જાતના ચિત્રો બનાવીએ છીએ, જેમ કે પેન્સિલ સ્કેચ, વોટર કલર, લેન્ડસ્કેપ, ઓઇલ વર્ક, મડ વર્ક અને લાઇવ સ્કેચિંગના સ્પેશિયાલિસ્ટ. લાઇવ પોર્ટ્રેટ, ધાર્મિક ચિત્ર, મોડર્ન આર્ટ, ક્રિએટિવ આર્ટ, સ્કલ્પચર, મૂર્તિ, સોનેરી વર્ક મૂર્તિ, ભીત ચિત્ર, ડિઝાઇન વર્ક તેમજ લોગો. એક વખતની LS આર્ટ ગેલેરીની આપની મુલાકાત આપને એક અદ્ભુત આર્ટની દુનિયામાં લઈ જશે. તેથી જ અમારું સ્લોગન છે, વી પેઇન્ટ યોર ડ્રીમ્સ. એડ્રેસ LS આર્ટ ગેલેરી, બેસમેન્ટ, માધવ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંજયસિંહ જાડેજા 9824124853, લાલજી જોશી 9712931811. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી.
ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. અહિંસાના પૂજારી અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે નિર્વાણ તિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી. ભારત દેશને આઝાદી અપાવનાર ગાંધી બાપુની આજે 66મી પુણ્યતિથિ છે. દેશ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરનાર ગાંધીજીએ અહિંસાના પૂજારી હતા. અત્યારના સમયના હિંસાભર્યા જીવન ધોરણને બદલવા માટે ગાંધી બાપુનું જીવન દર્શન કરવું જરૂરી છે. આજે તેમની મરણતિથિ નિમિત્તે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા તથા કાર્યકરો દ્વારા હમીરસરના કાંઠે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી અંજલિ આપવામાં આવી હતી. 30મી જાન્યુઆરી 1948માં આજે ગાંધીજીની જે આ દેશમાં જે ફાસિસ્ટ તત્વો છે એ લોકોએ ગાંધીજીની જે હત્યા કરી હતી, આજે અમે કોંગ્રેસ પરિવાર વતી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આ દેશમાં અત્યારની જે અરાજકતા જેવી પરિસ્થિતિ ઊભી કરવાની જે કોશિશ થઈ રહી છે એવા આગેવાનો નેતાઓને અપીલ કરીએ છીએ કે ગાંધીજીના જીવનમાંથી બોધપાઠ લેવાની તમને જરૂર છે. જો ગાંધી બાપુ જેવાની હત્યા કરી શકતા હોય તો દેશથી એ તત્વોને કાંઈ લેવા દેવા ન હોય એવું હું માનું છું. ગાંધીજીને જે આપણા દેશની જે આઝાદીમાં જેણે જેણે જે ઘડવૈયાઓએ ભાગ ભજવ્યો છે એમની ખરેખર સાચી પૂજા કરવી જોઈએ, સાચી સેવા કરવી જોઈએ અને સાચી વાત કરવી જોઈએ બાબતે. અને ફરીને ગાંધી બાપુને અમે આ પરિવાર કોંગ્રેસ પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પી અને વિરમું છું. જય હિન્દ. તથા અન્ય નગરસેવકો દ્વારા પણ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આજે ગાંધીજીની 66મી પુણ્યતિથિ છે, તો ભુજ નગરપાલિકા દ્વારા એની પ્રતિમાને હારારોપણનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે ગાંધીજી અંગ્રેજો સાથે લડાઈ લડી અને આપણે આઝાદી અપાવી છે. એના જે કરેલા સારા કાર્ય ચીંધેલા માર્ગ ઉપર સૌ ચાલીએ, એ જ આજના દિવસે એનું ધ્યેય ગણાય. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર ST આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ભુજના અનેક વિસ્તારોમાં માત્ર ખોટી રીતે પાર્ક તથા વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, પરંતુ પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. ભુજમાં અનેક વિસ્તારોમાં માત્ર ખોટી રીતે તથા રસ્તા વચ્ચે પાર્ક થતા વાહનોના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. ભુજમાં વાણિયાવાડ ટ્રાફિક પોલીસ સ્ટેશનને અધીને આવેલું ટેક્સી સ્ટેન્ડ છે. આ ટેક્સી સ્ટેન્ડ પાસે 2 લાઇનમાં ટેક્સીઓ પાર્ક કરવામાં આવે છે, જેથી રસ્તાનો મોટો ભાગ માત્ર ટેક્સીઓની પાર્કિંગમાં જ રોકાઈ જાય છે. પરિણામે રસ્તો એક માર્ગીય બની જાય છે અને લાંબે સુધી ટ્રાફિક જામ થાય છે તથા અકસ્માતોની સંખ્યામાં પણ ખૂબ જ વધારો થાય છે. આ વિસ્તારમાં ટ્રેક્સનું પણ સ્ટેન્ડ આવેલ છે, જ્યાં પણ 2 લાઇનમાં વાહનો ઊભા રાખવામાં આવે છે.
પરિણામે આ બંને રસ્તા એક માર્ગીય બની જાય છે અને જે વાહનોને ચાલવા માટેનો રસ્તો છે તે માત્ર પાર્કિંગ માટે ઉપયોગ થાય છે. આ રસ્તા પર આગળ જતા શાકભાજી માર્કેટ આવેલ છે. આ જગ્યાએ પણ શાક લેવા આવતા લોકોના વાહનો પાર્ક થાય છે. ઉપરાંત અહીં અનેક રિક્ષા ચાલકો પોતાની રિક્ષાઓ રિક્ષા સ્ટેન્ડ સમજી પાર્ક કરે છે, જેથી વારંવાર ઝઘડાઓ થાય છે. રાજન શોરૂમ પાસે પણ રસ્તા પર વાહનો પાર્ક થાય છે, તે પણ ટ્રાફિકને અડચણરૂપ છે. ત્રિકોણબાગ પાસે પણ આ જ રીતે પાર્ક થતા વાહનોના કારણે ટ્રાફિક જામ થાય છે. આમ ભુજમાં અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા માત્ર ખોટી રીતે પાર્ક થતા વાહનોને કારણે થાય છે. સામે પોલીસ તંત્રએ કોઈ કાર્યવાહી કરેલ નથી. આમ ટ્રાફિક પોલીસની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થાય છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જે એક કડવું સત્ય છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. કલેક્ટર કચેરી દ્વારા તારીખ 7 ડિસેમ્બર 2013ના સ્ટેમ્પ ડ્યુટી અંગે કાઢવામાં આવેલ પરિપત્રને કારણે વારસાઈ નોંધ પ્રમાણિત કરવાની કાર્યવાહી ઠપ થઈ. ખેડૂત મંડળ તથા કોંગ્રેસે આ પ્રશ્ને આવેદનપત્ર આપ્યું. સમગ્ર જિલ્લામાં એક કલેક્ટર કચેરી તરફથી કાઢવામાં આવેલ સ્ટેમ્પ અંગેના સર્ક્યુલરની ચર્ચાઓ જોરથી ચાલી રહી છે. 2 દિવસ પહેલા ખેડૂત મંડળે આ સર્ક્યુલર માટે પોતાનો વિરોધ નોંધાયો હતો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓની વાત કરી હતી. ગઈકાલે કોંગ્રેસના એજિટેશનમાં પણ આવેદનપત્રમાં આ પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી છે કે આ અન્યાયી સર્ક્યુલર જે કલેક્ટર તરફથી કાઢવામાં આવ્યો છે 7/12/2013નો, તે 2003ના સર્ક્યુલર ના ભાવનાથી વિરુદ્ધ છે, એમાં આપેલા ડાયરેક્શનથી વિરુદ્ધ છે અને સ્ટેમ્પ ડ્યુટી એક્ટ નામાં સુધારો થયો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં જે સુધારો થયો છે એમાં જે પ્રોવિઝન કર્યું છે કે 100 રૂપિયાના પાના ઉપર કોઈ પણ વારસાઈ વ્યક્તિને એ જમીન કે કંઈ પણ વસ્તુ આપણે આપીએ તો એની નોંધ પ્રમાણિત કરવી જોઈએ. એ બંને બાબતો અસ્તિત્વમાં હોવા છતાં આ એક સર્ક્યુલર નીકળ્યો છે. તો એ અંગે એના નિષ્ણાત આપણી કને શશિકાંતભાઈ ઠક્કર છે અને તેઓ આપણે માર્ગદર્શન આપ્યું. આમાં એવી હકીકત છે કે કલેક્ટર સાહેબ તરફથી જે ડિસેમ્બરમાં સર્ક્યુલર થયો છે એ કંઈક પૂરતી તપાસ વિના અને ઉતાવળથી થયો હોય એવું મને લાગે છે. કારણ કે સરકારે સ્ટેમ્પ એક્ટમાં એપ્રિલ 2013માં એક સુધારો પણ કરી નાખ્યો છે અને એ સુધારા પ્રમાણે હક કમી કરવાની જે બાબત છે એના માટે 100 રૂપિયાના પાના ઉપર પણ દસ્તાવેજ થઈ શકે છે. હવે એમાં જે કવર કરેલા છે એમાં પિતા, માતા, ભાઈ, બેન, પત્ની, પતિ, પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી આ બધાને કવર કરેલા છે. આ જે કૌટુંબિક સંબંધો છે એના માટે હક જતો કરવાની બાબત પણ 100 રૂપિયાના પાના ઉપર થઈ શકે છે અને એનું જે પાવરનામું આપવામાં આવે છે એ પાવરનામું પણ 100 રૂપિયાના પાના ઉપર થઈ શકે છે. એવો સુધારો એપ્રિલ 2013માં સ્ટેમ્પ એક્ટમાં થઈ ગયો છે. એટલે 100 રૂપિયાના પાના ઉપર આવી ફારગતી કરેલી હોય અને રજીસ્ટર કરાવેલી હોય તો પણ એમાં કાંઈ વાંધો આવતો નથી ને વધારાની કોઈ દસ્તાવેજ પ્રમાણે ડ્યુટી લેવાની થતી નથી. પરંતુ સરકારે ખાસ કિસ્સા તરીકે 1983માં એક સુધારો કરીને આવા કિસ્સાઓના કૌટુંબિક સમજૂતીના કિસ્સામાં કોઈ પણ રજીસ્ટર દસ્તાવેજ લેવાનો આગ્રહ રાખવો નહીં એવો સર્ક્યુલર કરેલો અને એ સર્ક્યુલરનો ઉલ્લેખ 1/12/2003નો જે વિસ્તૃત ઠરાવ છે સરકારનો એ ઠરાવમાં પણ કરેલો છે અને એ ઠરાવ પ્રમાણે આવા કિસ્સાઓની અંદર રજીસ્ટર દસ્તાવેજનો આગ્રહ રાખવાનો, હકપત્રકની નોંધો માટે રાખવાનો આગ્રહ નથી. હવે આ જે સ્ટેમ્પવાળાનો જે પ્રશ્ન ઊભો થયો ત્યાર પછી અમરેલીના કલેક્ટરે મહેસૂલ વિભાગને આ અંગે માર્ગદર્શન માંગ્યું. ત્યારે મહેસૂલ વિભાગે પણ 23/8/2013ના પત્રથી કલેક્ટર અમરેલીને માર્ગદર્શન આપ્યું છે
જેમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સરકારના 1/12/2003 ઠરાવનો પારા 11(ચ) અને પારા 9(ડ) જે જોગવાઈ થયેલી છે એ જોગવાઈ ચાલુ રહે છે અને એ જોગવાઈ પ્રમાણે આવી એન્ટ્રીઓ પ્રમાણિત કરવાની રહે છે. એટલે આવી એન્ટ્રીઓ જે પ્રમાણિત ન કરવાની જે સૂચના આપવામાં આવી છે અથવા તો એમાં સ્ટેમ્પ ડ્યુટી લેવાની જે સૂચના આપવામાં આવી છે એ હવે અસંગત બની જાય છે. અને જ્યારે દસ્તાવેજ જ કરવામાં ના આવ્યો હોય અને કૌટુંબિક સમજણથી અવેજ લીધા વિના જ્યારે ટ્રાન્સફર થઈ હોય ત્યારે એની અંદર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે દસ્તાવેજ જ નથી. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani@hotmail.com. ગત ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં થયેલ બબાલની ફરિયાદ થયેલ હતી. ચીફ ઓફિસરની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ શરૂ થઈ ગયેલ છે. આ બનાવના આરોપીઓ પૈકી નગરસેવક હમીદ ભટ્ટી, તેમના પિતા અહેમદ ભટ્ટી તથા તેના સાથીદાર ઇમરાન ખાટકીની આજે ધરપકડ કરવામાં આવેલ હતી અને સાંજે કોર્ટ સમક્ષ રજૂ કરી તેમના જામીન માંગવામાં આવેલ અને તેમને જામીન પર મુક્ત કરવામાં આવેલ હતા. આ અંગે સંપૂર્ણ વિગતો આપતા ભુજ એ ડિવિઝન સિટી પીઆઈ જે.એચ. ઝાલા. ગઈ તારીખ 23/1/2014 નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાનમાં ડખો થયો હતો. એ બાબતમાં જે ચીફ ઓફિસર શ્રી તરફથી ફરિયાદ દાખલ થયેલી એ બાબતમાં અહમદભાઈ નૂર મોહમ્મદભાઈ ભટ્ટી, તેમનો પુત્ર હમીદ અબ્દુલ હમીદ ભટ્ટી તેમજ ઇમરાન ખાટકીની આજરોજ સવારના કલાક 9:00 વાગ્યે ધરપકડ કરેલી છે અને કોર્ટ સમય દરમિયાનમાં 4:45 થી 5ની વચ્ચે કોર્ટમાં રજૂ કરેલા છે. ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી કે સામાન્ય સભા દરમિયાનમાં હમીદ ભટ્ટી તથા અહેમદ ભટ્ટીએ માણસો ટોળાશાહી કરીને ઉશ્કેરા માણસોને ઉશ્કેરીને અને નગરપાલિકામાં તોડફોડ કરી. આગળ બીજા એ લોકો જેટલા ઓળખે છે એ લોકોના 12 થી 15 જણાના નામો આપેલા છે. એ લોકોની ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદથી આગળ જે કાંઈ નામ ખુલતા જશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આજે ત્રણેને અટક કરી દીધા. એફઆઈઆર જે કલમ મુજબ ગુનો દાખલ થયો હતો એ કલમ મુજબ ત્રણેયને અટક કરી લીધા છે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા નલિયા ભુજ સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ પ્રમુખ સ્વામીનગર ભુજ કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજાર ગામમાં ઘોડાને પાણી પીવડાવવા જેવી નજીવી બાબતે થયેલું વાક યુદ્ધ ફેરવાયું દ્વંદ્વ યુદ્ધમાં.
અંજાર ગામમાં ઘોડાને પાણી પીવડાવવા માટેની નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થતાં અંતે મામલો ગરમ બન્યો હતો અને મારામારીમાં પરિણમ્યો હતો, જેમાં ગરાસિયા વાસમાં રહેતા જુશા સુમાર નોડે ઉંમર વર્ષ 35 અને જુસબ સુમાર નોડે ઉંમર વર્ષ 30 ને હસન સુમરા બાફણ, આદુ હારૂન બાફણ, સલીમ ઇસાક બાફણે માર મારી ઘાયલ કર્યો હતો. મારામારીમાં ઘાયલ થયેલાઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તળાવમાં ઘોડો ફેરવતો હતો, એ બેગ આડી દીધી ઘોડાને. તો ભાઈ કીધું કે તમે બેગ સાઈડમાં લઈ લો, એ કે સાઈડમાં બાઈટમાં નહીં લઈ, અને ઘોડાને આડ ફેર્યા. ભાઈને ઘોડામાંથી ફગાવી દીધું. હવે પછી પથ્થરને લાકડીની માર દીધી અમને. સામે છે હસન સુમાર બાફણ, બીજો આદુ હારૂન બાફણ, સલીમ ઈસા બાફણ. જય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4,500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. ભીડ જકાતનાકા પાસે બે રિક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર બાબતે મારામારી થતા ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ભુજ ભીડનાકાના જકાત નાકા પાસે રિક્ષા સ્ટેન્ડ પર પેસેન્જર લેવાની બાબતે બે રિક્ષા ચાલકોમાં ડખો થયો. ત્યારબાદ ઉગ્રતા વધતા મારામારી થઈ, જેમાં 3 શખ્સો આદમ, કરીમ અને રિઝવાન સાથે મળીને અકબર જુસબ રહેવાસી દાદુપીર રોડને માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. વધુ વિગતો આપતો ઈજાગ્રસ્ત યુવાન. મારું નામ અકબર જુસબ દોસા. પેસીગર માં 3 ભાઈ થઈને મારે ચોરી હતી ને બે કને ધોકા હતા. મુસાફર ખાને ભીડનાકા જકાત નાકા કને. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.